જોઈ શકો છો આ છે નિફ્ટી 50નો 15 મિનિટનો ટાઈમ ફ્રેમ રેટવાળો ચાર્ટ. આપણે જોઈશું કે મંગળવારના દિવસે જ્યારે બજાર ઓપન થશે તો કયા લેવલ ઉપર ટ્રેડ કરી શકાશે. તો અહીંયા તમે જોઈ શકો છો માર્કેટ સતત 2 થી 3 દિવસ સુધી અહીંયા કન્સોલિડેશન ફેઝમાં હતું. તેને 25,000 લેવલનું જે છે તે હોલ્ડ કર્યું છે. અહીંયા હવે 2 પોસિબિલિટી રહેશે, યા તો માર્કેટ અહીંયા સાઇડવેઝ રહેશે ને કાં તો અહીંયા બ્રેકઆઉટ આપીને ઉપર જઈ શકે છે, કારણ કે ન્યૂઝ બધા પોઝિટિવ છે. અધરવાઇઝ તે ગેપઅપ ખોલીને કન્સોલિડેટ રહીને ડાઉન પણ જઈ શકે છે. આપણે 1 ડે ટાઈમ ફ્રેમ રેટ શિફ્ટ કરી લઈએ, જેથી કરીને આઈડિયા આવશે કે ભાઈ એની અંદર કઈ રીતના સપોર્ટ લેવલ બને છે. તમે અહીંયા જોઈ શકો છો માર્કેટનો એક 2025નો સપ્ટેમ્બરનો સપોર્ટ હજી અહીંયા પેન્ડિંગ છે. ત્યાં સુધી માર્કેટ હજી આવી શકે છે, બટ આ લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ લેવલ 25,000નું તૂટશે તો બી આ તમને લેવલ અચીવ કરવા મળી શકે છે. અધરવાઇઝ અહીંયાથી પણ સસ્ટેન કરીને એક અપમૂવ આપી શકે છે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો પાસ્ટની અંદર અહીંયા પણ એક આ લેવલ ટેસ્ટ કરીને પાછું બાઉન્સ બેક આપ્યું હતું અને પછી પાછું નીચેની સાઈડ આવ્યું હતું. તો એવું પણ બની શકે છે, પણ ટ્રેન્ડ તમે જોઈ શકો છો એકદમ નેગેટિવ જ છે, ડાઉન જ છે માર્કેટની અંદર. અહીં એક ટ્રેન્ડ લાઇન પણ બની છે, તમે જોઈ શકો છો. એનું બ્રેકડાઉન ઓલરેડી માર્કેટે આપી દીધું છે. હવે એવું બની શકે કે ભાઈ ડાઉન સાઈડ તમે આની અંદર પ્લાન કરી શકો ટ્રેડ, પણ એક્સપાયરી છે તો સ્ટોપ લોસ લગાવીને તમારે વર્ક કરવું જોઈએ. અધરવાઇઝ છે તમારા સ્ટોપ લોસ હિટ થઈ જશે, અને જો સ્ટોપ લોસ હિટ થશે તો પછી તમારે મોટું નુકસાન લેવું પડશે બજારમાંથી. એટલે તમારે આ લેવલ ઉપર અહીંયા વેઇટ કરવો પડશે, કન્ફર્મેશન લેવી પડશે. જેવું 25,000નું લેવલ બ્રેક કરે નીચેની સાઈડ, તમે અહીંયા નાનો અમથો સ્ટોપ લોસ લઈને કામ કરી શકો છો. તમને જો એ બ્રેક કરે તો સીધું 24,800 સુધી બજાર આવી શકે છે. અધરવાઇઝ ત્યાંથી સ્પાઇક લઈને ઉપર પણ જઈ શકે છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.